એક મિનિટ મમ્મા, જ્યારે મારા મેરેજ થયા હતા ત્યારે મારા સાસુએ આટલા બધા લોકોની વચ્ચે તને શું કહ્યું હતું કે અમે અમારી છોકરીને લઈ જઈ રહ્યા છે, રાઈટ? તો આ લોકો મને 8 વાગે કેમ ઉઠાડે છે? અને મેં જ્યારે ટોમીને ટોમી એટલે મારો હસબન્ડ મમ્મા, અને એને હું ટોમી કહું તો એને કોઈ પ્રોબ્લેમ નથી. એટલે પ્લીઝ આ પતિ પરમેશ્વરવાળું નહીં. ફર્સ્ટ યુ લિસન ટુ મી મમ્મા, પ્લીઝ. મેં ટોમીને કીધું કે તારા મમ્મી પપ્પાને કહે કે મને વહેલી ના ઉઠાડે. ઇમેજિન, એનું ભસવાનું ચાલુ. મને કહેતો હતો કે બબુ હવે આપણા મેરેજ થઈ ગયા છે તો તારે 7 વાગે. મેં ના 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 સોરી આપણી 1 વર્ષ સગાઈ રહી હતી અને આવી કોઈ પણ જાતની ક્લેરિટી નથી થઈ. ઓકે, અને જે વસ્તુની ક્લેરિટી મારી પાસે નહીં હોય, આઈ વિલ નોટ ફોલો ધ રૂલ્સ બિકોઝ આઈ એમ ધ ક્યુટેસ્ટ વન મમ્મા. ઓકે, બીજી વસ્તુ મમ્મા કે મારા 10,000 રૂપિયાના કુરિયર આવ્યા ને, તો મારા સાસુ મને એવું કહેવા લાગ્યા કે મારો છોકરો કે આખો દિવસ મહેનત કરે છે. તો મેં તો કહી દીધું એમને. મેં કીધું આ સોફા, ફ્રીજ, ટેબલ આ બધું મેં મારા પપ્પાએ આપ્યું છે, વેચી કાઢો અને એ પૈસા મને આપી દો, હું એમાંથી કુરિયર મંગાવીશ. પણ કુરિયર તો બંધ નહીં કરું. તો મેં બંને જણા છે ને મમ્મા આમ વાળ પકડીને બેસી ગયા. મને એમના એક્શન્સ જરા બી ના ગમ્યા. અને મમ્મા આ તો આપણને અમીર લાગતા હતા, ગાડીને બધું છે ને, એટલે 1 નંબરના ગરીબ છે મમ્મા આ લોકો. હું તને કહું, જસ્ટ ઇમેજિન, એ લોકોને ત્યાં ખાવાનું બનાવવા માટે કોઈ નથી. વિચાર કર. અને કામવાળી ના આવે ને તો ઓપ્શનમાં બીજી કામવાળી ના રાખે, જાતે કામ કરે. આ લોકો ગરીબ છે મમ્મા. આપણને માણસ ઓળખવામાં ભૂલ થઈ ગઈ છે. અને ઇમેજિન, સાંજે ખીચડી ભાખરી શાક ખાય. કોણ ખાય આવું? ગરીબ્સ. જસ્ટ ઇમેજિન. પાસ્તા, પછી મમ્મા મેક્રોની મને ખાધે 3 દિવસ થઈ ગયા મમ્મા. તને ખબર નથી હું કયા ટ્રોમામાં જીવી રહી છું આ લોકોના વચ્ચે. 3 દિવસથી મેં નથી પિઝા ખાધા, નથી મોમોસ ખાધા. મમ્મા હું નહીં જીવી શકું. આ રીતે મારો દમ ઘૂંટાઈ રહ્યો છે. આપણે કોઈ નવો ટોમી લઈ લઈશું મમ્મા, પણ આના સાથે મને નહીં ફાવે મમ્મા. અને કોઈ સગાવાલા આવે ને તો બી મને એવું કે બેટા ચલો બહાર ચલો મળો. આ બધી વસ્તુ મમ્મા ના ફાવે. મહેમાન આવે તો આપણે આપણા રૂમમાં જઈને સૂઈ જવાનું હોય. અને એ લોકો જે પૈસા આપે ને, તો મને ટોમી એવું કહે કે મમ્મીને આપી દે, કેમ કે મમ્મી એ લોકોને વ્યવહાર કરતી હોય ને એટલે આપણને પૈસા મળે છે. લુક એટ ધ ગરીબી મોમ. ના જીવી શકાય આમાં. હું મમ્મા હું ગળે ફાંસી ખાઈ લઈશ. મમ્મા આઈ એમ જેન્ઝી. હું ના જીવી શકું આ રીતે. જસ્ટ ઇમેજિન, મેં 3 દિવસ આ લોકો સાથે જીવી, એ જ મોટી વાત છે મમ્મા. પ્લીઝ મમ્મા.